નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આપણે અવારનવાર મુલાકાત કરતા હોઈએ છીએ. આપ સર્વે દર્શક મિત્રો અમારા વિડીયોને નિહાળો છો એ બદલ આપ સર્વેનો પહેલો તો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આજની ચર્ચા કંઈક અલગ વિષય સાથે છે. બહુ ઓછા લોકો ખરેખર ખેતીનું જે ખાલી હિત વિચારે છે ને, ખેડૂતનું જે હિત વિચારે છે ને, આ લોકો આ માહિતી આપે છે. તમે ગયા વર્ષની અંદર પણ જોજો, યુટ્યુબની અંદર સર્ચ કરીને પણ જોજો. બીજા કોઈ તમને જે લેભાગુ લોકો એ આજે આ વિડીયોની માહિતી તમને નહીં આપે. આ વિડીયોમાં જે આપણે માહિતી આપવાના છીએ એ ખેડૂતનું હિત વિચારીને આપવાનું છે. આપણા દેશનું, આપણા રાજ્યનું, આપણા જિલ્લાનું ભલું થાય, આપણા ખેડૂતનું ભલું થાય એવા હેતુ સાથે આપણે આગળ વધતા હોઈએ છીએ. મિત્રો, આજનો વિષય છે ઘઉંનું પરાળ બાળવું જોઈએ કે નહીં, અને ન બાળવું જોઈએ, શા માટે ન બાળવું જોઈએ, અને બાળવાથી કેટલું નુકસાન થાય એ ચર્ચા આજે કરવાની છે. તો ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથની અંદર કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આવી ચર્ચા આપણે અવારનવાર કરતા રહીએ છીએ. તમારા ઘણા બધા લોકોનો પ્રેમ અમને મળતો રહે છે. આજે જે ચર્ચા શરૂ કરીએ એ ચર્ચા પહેલા જે મિત્રો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય, તમે લોકો અવિરત વિડીયો નિહાળો છો, પરંતુ ઘણા લોકો એમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી હોતી, કારણ કે હજી કોમેન્ટો આવે છે મગનો વિડીયો મૂકો. તમને ખ્યાલ નથી રહેતો, એટલા માટે તમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે, એક વિનંતી છે મિત્રો, કે તમે જો ખરેખર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા નંબરમાં લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને શેર કરવાનું નહીં ભૂલતા. અને એક અગત્યની માહિતી મિત્રો, આવી માહિતી જે પરાળ ન બાળવું જોઈએ, કારણ કે આપણે પર્યાવરણને બચાવવાનું છે યાર, આપણી ખેતીને ટકાવી રાખવાની છે. તો આ માહિતી માત્ર 4 લોકોને તમારે પહોંચાડવાની છે. જે આની લિંક છે ને, એ લિંક 4 લોકોને પહોંચાડવાની છે, અને આ લિંક તમારા સ્ટેટસની અંદર તમારે મૂકી દેવાની છે. કારણ કે હવે ઘઉં નીકળશે, પરાળ બાળવાનું શરૂ થઈ જશે. પરાળ બાળવાથી ખાલી એના ખેતરની અંદર નુકસાન નથી જતું, પરંતુ કેવડું નુકસાન જાય એના વિડીયોની અંદર આપણે સમજવાનું છે. મિત્રો, ફાયદા અને ગેરફાયદા તો પહેલા જોઈએ, પણ આપણને માનવ શરીરની અંદર કેટલું નુકસાન જાય પરાળ બાળવાથી એની પહેલી વાત કરીએ. પરાળ બાળશું એટલે હવાનું પ્રદૂષણ થશે. હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હેવી મેટલ હળગીને જે એનો ધુમાડો નીકળે, ધુમાડો, આ બધું હવામાં પૂરતું હોય છે. એ હવા આપણે શ્વાસની અંદર લઈએ એટલે આપણને ફેફસાની બીમારી થાય, કફ થવાની શક્યતા વધી જાય, અને શરીર છે એ નબળું પડે. એટલું જ નહીં, માનવ જીવનને ખાલી અસર કરે એટલું નહીં, આજે પશુપાલન ઉપર પણ એની અસર થઈ છે. તમે શ્વાસ લ્યો છો તો તમને ફેફસાની બીમારી થઈ, પશુ શ્વાસ લે છે તો પશુને પણ ફેફસાની બીમારી થાય છે. અને આપણા આસપાસની અંદર આપણા મિત્રો તરીકે વસતા આપણા પક્ષીઓ શ્વાસ લે છે મિત્રો, એને પણ આ નુકસાની થાય છે. ખાસ વિનંતી છે કે પરાળને ન બાળીએ, કારણ કે આપણા માટે ખૂબ અગત્યનું છે. ઉપરાંત ખાસ કરીને જોઈએ તો જમીનને પણ સૌથી મોટું નુકસાન પરાળ બાળવાથી થઈ રહ્યું છે. આ ન થાય એના માટે, ઉપરાંત ખેતીની ઉત્પાદન ક્ષમતા ટકી રહે એના માટે થઈ અને આપણે ખાસ કરીને આગળ વધવાનું છે. તો મિત્રો, ફેફસાની બીમારી તમે જોયું હશે આ વિડીયોની અંદર, પાછળના બેકગ્રાઉન્ડની અંદર આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમને આની માહિતી આપવામાં આવે. એના કારણે થઈ તમે પશુપાલન ઉપર કેવી માઠી અસર થઈ, પક્ષીઓ ઉપર કેવી માઠી અસર થઈ, તમે નિહાળી રહ્યા છો. તમે જાણ્યું છે કે દિલ્હીની અંદર, પંજાબ, હરિયાણાની અંદર જ્યારે કચરો એટલે કે પરાળ બાળવામાં આવે ત્યારે દિલ્હીને બહુ મોટું નુકસાન પહોંચતું હોય છે. દિલ્હીમાં મોટું પ્રદૂષણ કિલોમીટર સુધી
જ્યાં જોવો ત્યાં કશું દેખાતું નથી, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, વાહનના એક્સિડન્ટ વધી જતા હોય, ધુખડ જેવું વાતાવરણ થઈ જાય. આપણે ગુજરાતની અંદર પણ હવે આ પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે. તમે અમદાવાદની અંદર 9 વાગે સાંજે નીકળી નથી શકતા, એટલું વાહનોનું પ્રદૂષણ છે. આ તો ખેતરનું પ્રદૂષણની વાત છે. તો આ ન થાય એના માટે આપણે આજે ચર્ચા કરવાની છે. આપણે ખેતીને સંલગ્ન કરવાનું છે. ખેતી સાથે જોઈએ તો બાળવાથી થતું નુકસાન. તો મિત્રો, કોઈ પણ કચરો કે કોઈ પણ ખેતીની અંદર પાકેલો કોઈ પણ પાક, એનું જે પરાળ નીકળે, જેટલું પોષણ વેલ્યુ પરાળમાં છે, એટલે કે દાણાની અંદર છે, એટલી જ પરાળમાં છે. તમે જોજો, જેની જેવી વેલ્યુ, ઘઉંની વેલ્યુ આપણે સમજીએ તો ઘઉંની અંદર જે કાંઈ પોષક તત્વો છે, દાણાની અંદર ઘઉં ખાવાથી આપણું શરીર ચાલે છે, તો એ પરાળ ને ખવડાવવાથી આપણી જમીન ચાલે છે. મિત્રો, આપણે જમીનનું અત્યારે શોષણ કરી રહ્યા છીએ. કોઈ ખેડૂત એમ કહેતો હોય કે હું મારી જમીનનું પાલન કરું છું, તો બહુ 5% ખેડૂતો એવા છે કે જે જમીનનું પાલન કરે છે. બાકી આપણે બધા જ શોષણ કરીએ છીએ, કારણ કે નથી નાખવાની ચીજ વસ્તુ જમીન ઉપર નાખીએ છીએ, ન કરવાના કામ જમીન ઉપર કરીએ છીએ, અને સાથે સાથે આ જમીનને એટલી પ્રદૂષિત પણ કરીએ છીએ. બહુ દુઃખ સાથે કહેવું પડે, આ જમીનનું શોષણ કર્યું. જમીન, ધરતીને આપણે માં કીધી છે. માં એને જ કહી શકાય કે જે આપણને પાલન પોષણ કરતી હોય. આ ધરતી આપણનું પાલન પોષણ કરે છે. અને આ ધરતીને, એટલે કે કહેવાય ને, બાળક નાનું હોય ત્યારે માનું ધાવણ ધાવી શકે, પણ માને જ્યારે કરડી જાય ત્યારે કેવી પરિસ્થિતિ થાય. તમે જોયું છે મહાભારતની અંદર કે જ્યારે પૂતનાને કૃષ્ણ ભગવાન કરડી જાય ત્યારે એની કેવી પરિસ્થિતિ થાય. એમ આપણે જમીનને પૂતના નથી માનવાની, એ આપણી માં છે, એને કરડાય નહીં. આપણે બધા અત્યારે પૂતના માની રહ્યા છીએ. નહીં, ધરતી આપણી માતા છે, એને આપણે કરડવાનું નથી, એના લોહી નથી કાઢવાનું, એમાંથી આપણે દૂધ મેળવવાનું છે, અને એનાથી આપણું શરીરનું પાલન પોષણ કરવાનું છે. તો હવે એના ભાગરૂપે આપણે પરાળને બાળવાનું નથી. જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, એની એક વિનંતી છે કે તમે આ વખતે ખરેખર પરાળ નહીં બાળતા. તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. પહેલું, પરાળ બાળશું એટલે પરાળની અંદર 17-18 જે પોષક તત્વો, ગહન એનો અભ્યાસ કરો તો 56-55 પોષક તત્વો અંદરથી નીકળતા હોય, પણ 17-18 જે આવશ્યક પોષક તત્વો છે એમાંથી મોટા ભાગના પોષક તત્વો બળીને ખાખ થઈ જાય છે. બીજું, જમીનની ઉત્પાદન ક્ષમતા બિલકુલ ઘટી જાય, કારણ કે જમીનનું ઉપલું જે લેયર છે ને, એ હવે હાર્ડ પડી ગયું છે. એની અંદર કોઈ બેક્ટેરિયો નથી, એની અંદર કોઈ ફંગસ જે ફાયદાકારક છે એ નથી. તો એ પણ એક મોટી ખામી છે. જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય. બેક્ટેરિયા અને અળસિયા જમીનની અંદર ક્યાંય હવે જોવા નથી મળતા, કારણ કે જમીનનું તાપમાન એટલું વધી જાય. આપણા હાથની અંદર ક્યારેક હાથમાં સળગાવજો ને, તમને ખ્યાલ આવે કેવી પરિસ્થિતિ થાય. તો બેક્ટેરિયા અને અળસિયા જમીનની સપાટી ઉપર કે જમીનની અંદર જેટલા હશે એટલા મરી જવાના છે. હવે બધાનું ઉપલું લેયર જ રહેણાંક છે, એને જ આપણે ગરમ કરીએ છીએ, તો આવી પરિસ્થિતિ થાય. કાર્બનનું પ્રમાણ ઘટી જાય, કારણ કે આજે આખી દુનિયા ઓર્ગેનિક કાર્બન પાછળ લડત લડી રહી છે. ત્યારે ઓર્ગેનિક કાર્બન છે આપણે બધો જ હવાની અંદર જવા દીધો છે. આ વિડીયોની અંદર તમે ક્યાંક એનિમેશન આપણે મૂકવાના પ્રયત્ન કર્યા છે, તમે જોતા રહેજો. કેવું બધું નુકસાન તમે જોવો છો, અળસિયા અને બેક્ટેરિયાને કેવું નુકસાન થઈ રહ્યું છે. કાર્બન આપણો બધો બળી અને ઉપર જઈ રહ્યો છે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને આપણે ખાસ ધ્યાન આપવાનું છે. પરાળ ન બાળવાથી કેવો ફાયદો થાય એની વાત કરી દઈએ. પરાળ ન બાળવાથી મિત્રો જમીનની ફળદ્રુપતા વધારી શકાય, જમીનમાં પોષક તત્વો છે પાછા આપી શકાય. કારણ કે ઘઉંમાં 1 એકરની અંદર સપોઝ 100 મણ ઘઉં પાકે, 1 એકરમાં કોઈ ખેડૂતને 100 મણ ઘઉં પાકે તો 100 થી 125 મણ જેટલું પરાળ પાકતું હોય છે. કારણ કે એનો રેશિયો 1:1 થી લઈ અને 1:1.25 સુધીનો છે, એટલે 1.25 ગણો છે. જમીનમાં જેટલો પણ પાક પાકે એની સામે 1.25 ગણું પરાળ પાકે. એટલે 100 મણ ઘઉં પાક્યા હોય તો 100 મણ પરાળને આપણે બાળીને ખાખ કરી દીધું. એનું ખાતર બનાવવાનું હતું. જમીનની ફળદ્રુપતાની અંદર વધારો કરવા માટે એને જમીનમાં ઉમેરવું પડશે. એ સિવાય જમીનની નિતાર શક્તિની અંદર પરાળ ભળશે, પરાળ સડશે, એટલે એની અંદર કેનાલ ઊભી થશે. કેનાલ એટલે કે એની અંદર
પરાળની જે જગ્યા હશે સડી ગયા પછી એની અંદર છિદ્રો ઊભા થશે, એમાં હવાની અવરજવર થઈ શકે, એટલે જમીનની નિતાર શક્તિની અંદર વધારો કરી શકાય. એ પછી જમીનનો બાંધો સુધારી શકાય, જમીન પોચી બનાવી શકાય. અહીં લખ્યું ને જમીન પોચી અને ભરભરી બનાવી શકાય. જમીનનો બાંધો છે એ એકદમ કડકની જગ્યાએ થોડો ઢીલો પાડી શકાય. ઉપરાંત અળસિયાની સંખ્યા છે, અળસિયાને બેક્ટેરિયાને આ ખોરાક મળી રહે એના માટે થઈને ખૂબ ફાયદાકારક થશે. આ ફાયદો આપણે લેવાનો છે. ખાસ અગત્યની વાત કે ખૂબ મહત્વનું, અને આનો ફાયદો લીધા વગર કોઈ ખેડૂતને રહેવાનું નથી. ખૂબ મહત્વની વાત છે, એટલે જમીનને પોચીને ભરભરી બનાવી જોઈએ. હવે પરાળનો ઉપયોગ કઈ રીતના કરવો, પરાળ કેમ ખેડૂતો બાળી દે છે એની થોડી ચર્ચા કરવાની છે. મિત્રો, પરાળ ખેડૂત કેમ બાળી દે એના 4 કારણો મને જે જોવા મળ્યા, મેં ખેડૂતોને પૂછ્યું, એમાંથી મને એવું જાણવા મળ્યું, ખેડૂતનું કહેવાનું એવું છે, ઘણી વખત ખેતરને ઝડપથી તૈયાર કરવું હોય. આજે કટર હાલીને વયું ગયું, કારણ કે ટેકનોલોજી જેમ જેમ તમે પાછળ જોવો છો એ મુજબ ટેકનોલોજી જેમ જેમ આગળ આવી એમ ખેડૂત વધારે પડતો ઉતાવળો થવા માંડ્યો છે. ટેકનોલોજીના કારણે આજે આપણે ઘણી બધી ચીજ વસ્તુઓની હેરાનગતિ કરી દેતા હોઈએ છીએ. એટલે ટેકનોલોજી જેમ જેમ આગળ આવે છે એમ ખેડૂતો બીજી પરિસ્થિતિને સમજતો બંધ થઈ ગયો છે. એ જ રીતના આજે ટ્રોલી કાઢી લીધી અથવા આજે કટર ચલાવી દીધું એટલે જે કાંઈ પણ પરાળ વધ્યું છે એને હાંસ થઈ તો દિવાસળી મારી દેવી. આપણી એક માન્યતા છે, કારણ કે કાલે આપણે મગનું વાવેતર કરવું, અડદનું વાવેતર કરવું કે તલનું વાવેતર કરવું, અથવા તો ખેતર ખાલી પડ્યું રહેવા દેવું હોય ને તોય હાર્વેસ્ટર હાલી ગયા પછી ખેડૂત તરત જ દિવાસળી સાફવાનો ધંધો શરૂ કરે છે. એક તો ઝડપથી તૈયાર કરવા માટે, બીજું એક ખેડૂતના મગજની અંદર એક ગેરમાન્યતા અમારા જાણ્યા મુજબ એક આવી ગઈ છે કે જો પરાળ ન બાળીએ ને તો નિંદામણ પુષ્કળ માત્રાની અંદર થાય. આ વસ્તુને અમુક અંશ સુધી સાચી માનવી જોઈએ. 90% વસ્તુ ખોટી છે. કારણ કે પરાળ બાળો કે નહીં બાળો, બિયારણ જો જમીનની અંદર દાટી દેશો તો નથી જ ઉગવાનું. ઉપર પડી રહેલું બિયારણ 10% નાશ પામશે અને 90% જમીનની તિરાડની અંદર ઘૂસી જાય, એ પછી બળવાનું નથી. એટલે પરાળ બાળવાથી નિંદામણ કદાચ ઓછું કરી શકાય એ વસ્તુને તથ્ય મને લાગતું નથી. એ પછી અગત્યનું કારણ તમે હું બે સમજી શકીએ છીએ મિત્રો, મજૂરોનો અભાવ, એના કારણે આપણે પરાળ નથી કાઢી શકતા. અને છેલ્લું, ટ્રોલી કદાચ અત્યારે તો બહુ સારી વ્યવસ્થા છે કે જે લોકો હાર્વેસ્ટર લઈને આવે છે એમની સાથે સાથે ટ્રોલી પણ હોય છે. એટલે ટ્રોલી ઘસીને કાઢી લઈએ તો હું એવું માનું છું કે 1 એકરની અંદરથી આપણે ખૂબ સારું એવું પરાળ ભેગું કરી શકીએ. અને એનો કદાચ ખર્ચો વધીને 1000-2000 રૂપિયા થતો હોય તો આ 2000 રૂપિયાના કારણે તમે સારામાં સારું ખાતર તૈયાર કરી શકો. એ ટ્રોલી કાઢી લીધા પછી એની અંદર આપણે બેક્ટેરિયા, અત્યારે ખૂબ સારા જે સડતર કરતા હોય, આ બધું ફળી જાય એવા બેક્ટેરિયા આવે છે, તો એ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકાય. એ સિવાય વેસ્ટ ડીકમ્પોઝર માર્કેટની અંદર હતું, એનો પણ ઉપયોગ કરી શકાય અને માટી નાખી અને દેશી ખાતર સાથે મિક્સ કરી અને શેડવી શકાય. અથવા પશુના રહેઠાણની અંદર આપણે એને નાખી દઈએ તો પશુને જેટલું ખાવું છે એટલું ખાશે અને બાકીનું બધું વેસ્ટેજની અંદર સાણ અને મૂત્ર મિક્સ થઈ જશે અને પછી એનું સારામાં સારું ખાતર તૈયાર કરી શકાય. આ ખૂબ સારો ઓપ્શન છે. તમે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જાજો, આ લોકો 10 રૂપિયાની અંદર ખરીદી અને પરાળ ભેગું કરતા હોય છે. એ સિવાય જે લોકો મશરૂમનો ધંધો કરે છે એમના માટે પણ ખૂબ સારું છે. મશરૂમ બનાવવા માટે આનું પરાળ ખૂબ ઉપયોગી છે. એટલે તમે પણ તમારા ઘરે એકવાર એનો પ્રયત્ન કરજો. આ ખૂબ અગત્યની વાત છે. હવે આ કચરો બાળવો નથી. તમને એવું થશે કે સાહેબ તમારી વાત અમે મગજની અંદર ઉતારીએ છીએ, બાળવો નથી, પરંતુ અમારે આવતા પાકની અંદર એનું નુકસાન જાય છે, તો એ હું કરું? નહીં જાય. પણ એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આ કચરો તમારે બાળવો નથી, આ પરાળ તમારે બાળવું નથી, તો શું કરવું જોઈએ? તો કે એનું આપણે રોટાવેટર ચાલી અને જમીનની અંદર નાખવું જોઈએ. મિત્રો, એ પહેલાની એક વાત, 1 ટન કચરો બાળવાથી 1600 કિલા જેટલો હાનિકારક ગેસ, યાદ રાખજો, 1 ટન બાળવાથી 1600 કિલા જેટલો હાનિકારક ગેસ કે જે તમને, મને અને આપણી આજુબાજુના વાતાવરણને બહુ નુકસાન કરે છે. એટલું હાનિકારક ગેસનું રૂપાંતર ન થાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે
આ કચરાને બાળવો નથી તો શું કરી શકાય? તો કે જમીનની અંદર આપણે ઇન્કોર્પોરેશન કરી શકાય, એટલે કે જે આપણી આ જમીન છે એની અંદર પરાળના જે આ ઠૂઠા ઊભા છે ને, આ ઠૂઠાને રોટાવેટર મારી દેવું અથવા તો ભારે પથ્થર હંકારી દેવું, ટ્રેક્ટર દ્વારા રોટાવેટર અથવા ભારે પથ્થર. હવે રોટાવેટર ખેડૂત જ્યારે ચલાવે ને ત્યારે જમીનની અંદર બેસાડીને ચલાવે, જ્યારે પરાળના ઠૂઠા ઊભા હોય, પરાળના જે કરછા ઊભા છે આ કરછાને અડે એટલું જ, એટલે કે જમીનમાં માત્ર 1 ઇંચ રોટાવેટર અડવું જોઈએ, વધારે અડવું જોઈએ નહીં. 1 ઇંચ રોટાવેટર ચલાવી અને પરાળનો છે ભૂકો કરી નાખવાનો. ખાસ એક વિનંતી, એવી કોમેન્ટ ન લખવી તમને ડીઝલનો ભાવ ખ્યાલ છે કે નહીં, મને ખ્યાલ છે, પરંતુ આપણી ખેતી બસાવવી એના માટે થઈને આપણે આ પ્રયત્ન કરવાનો છે. એટલે રોટાવેટર મૂંડું ન ચલાવતા 1 ઇંચ એટલે બધો કચરો છે ભૂકો થઈ જશે. આ ભૂકો તરત નહીં થાય, 4-5-6 દિવસ ઘઉંના કરસા ઊભા રહેશે, પછી આ ભૂકો થશે. એ પછી શક્ય હોય તો 1 વીઘે 8 થી 10 કિલો યુરિયા નાખી અને જમીનની ખેડ કરી દેવી. ખેડ છે એ ડિસ્પ્લાવથી કરવી. ડાયરેક્ટ ખેડ કરવાથી શું થશે? ઘણા ખેડૂત મિત્રો ડાયરેક્ટ ખેડી નાખે. આ તમારો પ્રશ્ન છે ને કે અમે જમીનની અંદર આ પરાળને દાટીએ ને તો અમારી મગફળીની અંદર ફૂગનો રોગ આવવાની શક્યતા વધી જાય. એ ત્યારે જ વધી જાય. આપણી આ જમીન છે, આ જમીનનો કરચું ઊભું છે, આ કરચાને હળ મારીને સીધું 1 ફૂટ નીચે દબાવી દઈએ, એટલે 1 ફૂટ નીચે દબાવવાથી કરચું હળતું નથી. એટલે ચોમાસામાં એ ફૂગને ખોરાક તરીકે મળી રહે, ફૂગ ડેવલપ થાય. પણ આપણે તો રોટાવેટર ખાલી 1 ઇંચમાં મારવું છે. એ પછી એમાં યુરિયા 8 થી 10 કિલો અથવા પંપે 300-400 ગ્રામ યુરિયા નાખીને કરસા ઉપર છાંટી દેવાનું છે અને પછી એને રોટાવેટર મારવાનું છે. ત્યારબાદ આપણે એમાં ખેડ કરીને જમીનની અંદર દબાવી દેવાનું છે. પાણીની સુવિધા હોય તો પાણી આપી દેવું, ન હોય તો કશો વાંધો નહીં. આ રીતના કરશું તો જમીનમાં ગયા વર્ષના 5 ખેડૂતનો ટેલિફોનિક રિવ્યુ લીધેલો અને ખેડૂત બોલે છે કે નહીં મને ફાયદો થયો તો ઈ 5 ખેડૂતને ફાયદો થયો હોય, 5 નહીં, આવા તો 500 ને થયો તો, પણ 5 નો તો ખાલી રિવ્યુ મેં ત્યારે ખાલી ટેલિફોનિક લીધો તો તમને શું લાગ્યું? આ જે આઈડિયલ ખેડૂતો, તમને મારી ગેરંટી છે કે આ રીતના કરશો એટલે તમારું પરાળ પણ હળી જશે અને તમારી મગફળીમાં ફૂગ નહીં લાગે, એની હું તમને ખાતરી આપું છું. પરંતુ આ રીતના તમારે છે વ્યવસ્થિત રીતના મહેનત કરવી પડશે મિત્રો. જો વ્યવસ્થિત મહેનત કરવામાં નહીં આવે તો આપણી જમીનને આપણે બહુ મોટું નુકસાન કરી રહ્યા છીએ. બેક્ટેરિયા અળસિયા મરી જશે, મિત્ર ફૂગ મરી જશે. દેશી ખાતરનો સારામાં સારો ઓપ્શન ઘઉંનું પરાળ છે, તો પરાળને બાળતા અટકીએ અને આપણું જે આ કંચન વર્ણા જે ઘઉં છે એને સોના રૂપી માની અને આપણી જમીનમાં મિક્સ કરીએ, જેથી કરીને અળસિયા બેક્ટેરિયાને ખોરાક મળી રહે અને આપણી આવતી પેઢીને આપણે જમીન પોચી ભરભરી અને સારામાં સારી જમીન આપવાનો પ્રયત્ન કરીએ. આજના વિડીયોની અંદર મિત્રો આટલી માહિતી તમારા સુધી ઘઉંના પરાળના ફાયદા, ઘઉંના પરાળને બાળતું અટકે. મારી એક દિલની વેદના છે કે મને જે લોકો અત્યાર સુધીના ખાતરનો વિડીયો બહુ સારા એવા લોકો 80,000 કરતા વધારે લોકોએ જોયો છે. એ સિવાય ઘણા બધા ઘઉંના જે વિડીયો છે એ 50,000 લોકો, 50,000 કરતા પણ વધારે લોકોએ જોયા છે. ખાલી એમાંના 10% લોકો એટલે કે 5,000 લોકો પરાળ નહીં બાળે ને તો કેવડો મોટો ફાયદો થશે. વિચાર કરો, પર્યાવરણ બચશે, તમારી જમીન, છેલ્લે તો કહેવાનો મિનિંગ એવો છે તમારી જમીન બચી જશે. એટલે હું તો આ જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા છો એ લોકોને એક વિનંતી કરું છું કે આ પરાળ બળતું અટકે એવો તમારે પણ પ્રયત્ન કરવાનો છે. તમારા સેઢા પાડોશી તમારું ન માનતો હોય તો એના વિડીયો બતાવી દેજો અને સ્ટેટસમાં રાખવાનું ભૂલતા નહીં. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.